હેલો ફ્રેન્ડ્સ, આજે ફરીથી હું તમારા માટે લાવી છું ઘરકામને સરળ બનાવે એવી અનેક ઉપયોગી ટિપ્સ જે તમને ખૂબ જ પસંદ આવશે, સાથે ઉપયોગી પણ રહેશે. તો એ માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ચાલો શરૂ કરીએ વિડીયો. જોઈએ આઈડિયા નંબર 1. અમુક વખત જીન્સ પહેરવામાં એટલું ફિટિંગ થતું હોય ને કે તેના જે બટન હોય તે વ્યવસ્થિત બંધ ન કરી શકાતા હોય. અહીં મેં આ પેન્ટ એવું જ લીધેલું છે જેમાં બટન બંધ કરવા ખૂબ જ મુશ્કેલ છે. આ રીતે વ્યવસ્થિત રીતે બટન જલ્દીથી બંધ થઈ શકતા નથી. જનરલી નાના બાળકોને પણ જ્યારે આપણે પેન્ટ વગેરે પહેરાવીએ ને તો તેમાં પણ બટન બંધ કરવા ખૂબ અઘરા થઈ જાય. એમાં પણ ખૂબ ફિટિંગવાળા પેન્ટ હોય ત્યારે જનરલી આ મુશ્કેલી આવતી હોય છે. તો તેના માટે આપણે સરળ આઈડિયા જોવાના છીએ કે કઈ રીતે આ બટનને સરળતાથી અને ઝડપથી બંધ કરી શકાય છે. તો તેના માટે અહીં આપણે કોઈ પણ એક મોટી સેફ્ટી પિન લેવાની છે અને તે સેફ્ટી પિનને બટનમાં આ રીતે રાખી દઈએ. તો તમે જોઈ શકશો કે ખૂબ જ સરળતાથી બટનને આ રીતે લોક કરી શકાય છે. તો મિત્રો, જોયું તમે, પહેલાં બટન બંધ કરવું કેટલું અઘરું લાગતું હતું, પરંતુ સેફ્ટી પિનની મદદથી તમે આ રીતે ફિટિંગવાળા જીન્સમાં પણ ફટાફટથી બટન બંધ કરી શકાય છે. તો બાળકોને જ્યારે ફિટિંગવાળા પેન્ટ કોઈ હોય ત્યારે તેને મુશ્કેલી ખૂબ પડતી હોય ત્યારે તમે આઈડિયાનો ઉપયોગ કરી શકો છો. કોઈ પણ જીન્સ હોય, જો આ રીતે એક બટનવાળું જીન્સ છે ને તેમાં પણ તમે આઈડિયા કરી શકો, સરળતાથી બંધ થઈ જાય. હવે વાત કરીએ નેક્સ્ટ આઈડિયાની. તો ઘણી વખત આપણે બિંદી લગાવીએ ને તો તેનું જે ગમ હોય, ગુંદર હોય, તે ખૂબ જ ઓછું હોય અથવા તો નોન સ્ટિકી હોય. તેના કારણે ચાંદલો વ્યવસ્થિત કપાળ પર ચોંટ્યો રહેતો નથી. જો આ રીતે આપણે જ્યારે ચાંદલો લગાવીએ ને તો તરત નીકળી જાય અથવા પરસેવો વળે તો તરત જ નીકળી જાય. તો આને આપણે વધારે સ્ટિકી કઈ રીતે બનાવી શકાય કે જ્યાં સુધી આપણે ચાંદલો દૂર ન કરીએ ત્યાં સુધી તે નીકળે જ નહીં. તો તેના માટે આપણે જ્યારે પણ રેડી થવાનું હોય ત્યારે તેની 5 મિનિટ પહેલાં આ ચાંદલાના પેકેટને ફ્રીઝરમાં રાખી દેવાનું. ફ્રીઝરમાં રાખી દઈએ ને તો તેનું જે ગમ હોય તે એકદમ સ્ટિકી બની જશે. અને જનરલી આપણે લેડીઝ તૈયાર થઈએ તો લાસ્ટમાં જે ચાંદલો લગાવતા હોઈએ તો ત્યાં સુધીમાં તો તેને ફ્રીઝરમાં રાખી દઈએ તો સરસ સ્ટિકી બની જાય. અને ત્યાર પછી તમે ચાંદલો લગાવી શકો. તો તમે જોઈ શકશો કે જ્યાં સુધી આપણે ચાંદલો દૂર નહીં કરીએ ત્યાં સુધી ચાંદલો નીકળશે જ નહીં. ગમે તેટલો પરસેવો વળે અથવા તો ગમે તે રીતે દૂર કરીએ તો તરત તે નીકળતું નથી, તેવું તેનું ગમ મજબૂત બની જાય છે. હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો ઘણી વખત ઘણી લેડીઝને એવી આદતો હોય કે કોઈ પણ વસ્તુઓની યાદી બનાવવાની હોય તો તેઓ હાથમાં જ આ રીતે પેનથી લખી નાખે કે તરત યાદ રહી જાય. અથવા તો બાળકોને પણ એવી આદત હોય કે સ્કૂલમાં ભણતા હોય કે ટ્યુશનમાં જતા હોય તો હાથમાં આ રીતે પેનથી લીટા કરી નાખતા હોય, હાથ ગંદા થઈ જાય. તો હવે હાથમાંથી આ પેનના ડાઘ કાઢવા ખૂબ અઘરા બની જાય. તો તેને સરળતાથી કઈ રીતે કાઢી શકાય? તો આ રીતનું વેસેલિન દરેકના ઘરમાં હોય જ છે. તો અહીં આપણે થોડું જ એવું વેસેલિન લેવાનું છે અને હવે જ્યાં પેનના માર્કરના દાગ હોય તેના પર આ રીતે થોડું ઘસીએ, રબ કરીએ. તો તમે જોઈ શકશો કે તરત જ તેમાંથી ઇંકના દાગ જતા રહેશે. ત્યાર પછી અહીં આપણે કોટન લેવાનું, રૂ લેવાનું અથવા તો ટીશ્યુ પેપર લઈ શકાય અને તેનાથી આ રીતે આપણે થોડું ઘસીએ ને તો તરત જ તેમાંથી પેનના દાગ નીકળવા લાગશે. જુઓ, અહીં જે પણ સાઈ છે તે બધી આ ટીશ્યુ પેપરમાં આવી ગઈ છે અને અહીંથી દાગ તરત જ નીકળી ગયા છે. તો ખૂબ જ બેસ્ટ અને ઘરેલું આઈડિયા છે. દરેકના ઘરમાં વેસેલિન હોય જ છે. તો જ્યારે પણ બાળકો આ રીતે હાથમાં દાગ કરી નાખે તો તમે આ રીતે દૂર કરી શકો. હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો ઘણી વખત અમુક કાતર એકદમ બુઠ્ઠી થઈ ગઈ હોય, તેની ધાર હોય તે બુઠ્ઠી થઈ જાય તો તે ચાલે નહીં સરખી. અહીં આપણે ટીશ્યુ પેપર લીધું છે તે પણ સરખી રીતે કાપી નથી શકાતું, એવી આ કાતર બુઠ્ઠી થઈ ગઈ છે. તો તેમાં ધાર કઈ રીતે કાઢી શકાય? તો અહીં આપણે જે આ રીતનો દવાનો કાગળ આવતો હોય તે લેવાનો છે અને તેના પર કાતરને ચલાવીશું. આ કાતર બુઠ્ઠી છે તો પહેલાં તો તેના પર કાતર ચલાવવી પણ અઘરી થઈ જાય, આ રીતે વ્યવસ્થિત નહીં ચાલે. પરંતુ થોડીવાર આ રીતે આપણે તેના પર કાતર ચલાવતા રહીશું ને તો આ કાતર ધારદાર થતી જશે અને આ કાગળ કપાવા લાગશે. તો 2 થી 5 મિનિટ આ રીતે પ્રોસેસ કરવાની કે આ કાગળને આ રીતે કાપતું રહેવાનું. તો ધીમે ધીમે આ કાતર છે એકદમ ધારદાર બની જશે અને પછી તમે કોઈ પણ વસ્તુને સરળતાથી કાતરથી કાપી શકશો. જેટલી વધારે આપણે ધારદાર કાતર બનાવવા માંગતા હોય ને એટલું આ રીતે કટિંગ કરતું રહેવાનું તો તેની ધાર વધારે વધતી જશે. જુઓ, હવે આપણે જે ટીશ્યુ પેપર પહેલાં કાપી નહોતા શકતા એ જ ટીશ્યુ પેપર લઈશું અને તમે જોઈ શકશો કે ખૂબ જ સરસ રીતે ટીશ્યુ પેપરને કટ કરી શકાય છે. તો હવે
હવે જ્યારે પણ કાતરની ધાર બુઠ્ઠી થઈ જાય તો તેને નવી લેવાના બદલે અથવા તો સજાવવાના બદલે તમે ઘરે જ આ રીતે તેની ધાર કાઢી શકો છો અને ધારદાર બનાવી શકો છો. હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો જે અરીસા આપણે બાથરૂમમાં રાખતા હોઈએ કે વોશ બેસિન પાસે રાખતા હોય તેમાં પાણીના છાંટા ઉડવાના કારણે તેમાં આ રીતે ક્ષારના દાગ લાગી જતા હોય, જેને આપણે નોર્મલી પાણીથી કે સરળતાથી સાફ કરી શકતા નથી. તો તેને તમે કઈ રીતે સાફ કરી શકો? તો તેના માટે પહેલાં તો આપણે આ અરીસા પર થોડું પાણી છાંટી દેવાનું. ત્યાર પછી અહીં મેં એક બટેકું લીધેલું છે. હવે બટેટાને આ રીતે 2 ભાગમાં કટ કરી નાખીએ. હવે બટેકાનો એક ભાગ લઈએ અને હવે આ જે ક્ષાર લાગેલો છે તેના પર આ રીતે બટેકાને આપણે ઘસીશું. બટેકામાં જે સ્ટાર્ચનો ભાગ હોય છે તેના કારણે આ ક્ષારના દાગ તરત જ દૂર થઈ જાય છે. આ રીતે થોડીવાર આપણે અરીસાની સફાઈ કરીએ ને તો જે પણ ક્ષારના દાગ હશે તરત જ તેમાંથી નીકળવા લાગશે. ત્યાર પછી કોઈ પણ ટીસ્યુ પેપર લઈ અને આ રીતે તેને લૂછી નાખવાનું. તમે જોઈ શકશો કે પહેલાં કેટલા બધા આમાં ક્ષારના દાગ લાગેલા હતા. અરીસો એકદમ ઝાંખો થઈ ગયો હતો, તે એકદમ ચમકવા લાગ્યો છે. અથવા તો કોઈ પણ કાપડથી પણ આ રીતે લૂછી શકાય છે. તરત જ તેમાંથી ક્ષારના દાગ દૂર થઈ જશે. જુઓ, આના પર થોડું પાણી રેડીને જોઈએ ને તો વ્યવસ્થિત દેખાશે. તો જુઓ, અહીં અરીસો એકદમ નવા જેવો બની ગયો છે. તો હવે વોશ બેસિનના કે બાથરૂમના જ્યારે પણ કાચ બગડી જાય તમે આ આઈડિયાનો ઉપયોગ કરી શકો. અને જો કપડાથી વ્યવસ્થિત અરીસો ન લૂછી શકાતો હોય તો કોઈ પણ કાગળના ટુકડાથી તેને વ્યવસ્થિત લૂછી શકાય છે. હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો જ્યારે આપણે પર્સ માર્કેટમાંથી ખરીદીને લાવીએ ત્યારે તો ખૂબ જ સરસ નવા હોય, પરંતુ જેમ જેમ જૂના થાય તો તે ડલ થઈ જાય અને આપણને ન ગમે તો આપણે તેને ફેંકી દઈએ, નવા પર્સ ખરીદીએ. પરંતુ તમે આ જૂના પર્સને જ ફરીથી નવા બનાવી શકો છો. જી હા, કઈ રીતે? તો તેના માટે અહીં આપણે એક રૂનું પૂમડું લઈશું, કોટન લેવાનું છે. ત્યાર પછી કોઈ પણ તેલ લઈશું. અહીં મેં જાસ્મીનનું નોનસ્ટિકી તેલ લીધેલું છે. તમે નાળિયેરનું તેલ હોય તો પણ લઈ શકો છો. અને અહીં 1 ટીપા જેટલું જ ઓઇલ લેવાનું છે. ત્યાર પછી હવે આ ઓઇલવાળા કોટનથી પર્સને સાફ કરી શકાય. તો પર્સમાં ખૂબ જ સરસ એવું શાઇનિંગ આવી જાય છે. જુઓ, તમે જોઈ શકો છો પર્સમાં સરસ શાઇન આવવા લાગી છે. તમને એવું લાગશે કે આપણે આ પર્સને તેલથી ક્લીન કરી રહ્યા છીએ તો તેમાં ચિકાસ આવી જશે, પરંતુ નહીં, એવું જરા પણ બનતું નથી. અને અહીં તો આપણે નોનસ્ટિકી તેલ લીધેલું છે તો ફક્ત શાઇનિંગ આવે છે, પરંતુ તેમાં ચિકાસ જરા પણ લાગતી નથી. અને જુઓ, તમે જોઈ શકો કે આમાં રૂમાં કેટલી બધી ગંદકી આવી છે. આપણને એવું લાગે જ નહીં કે આ પર્સમાં આટલી બધી મેલ ધૂળ હશે, પરંતુ આ રીતે સાફ કરવાથી પર્સ પણ નવું બની જાય છે અને બધી જ ધૂળ મેલ વગેરે દૂર થઈ જાય. જુઓ, પર્સ એકદમ નોનસ્ટિકી છે, જરા પણ હાથમાં તેલ વગેરે ચિકાસ લાગતું નથી. એ જ રીતે તમે કોઈ પણ પર્સ હોય, આ રીતે હેન્ડ પર્સ હોય અથવા તો હેન્ડબેગ, કોઈ પણ પર્સ હોય ને તેને તમે આ રીતે ક્લીન કરી શકો છો અને કોઈ પણ તેલથી સાફ કરી શકો છો. પર્સ એકદમ નવા બની જાય છે. અને ચેઇન વગેરેમાં જે પણ ધૂળ માટી લાગી ગઈ હોય તે પણ નીકળી જાય. તેના કારણે ચેઇન પણ વ્યવસ્થિત રીતે સરસ ખુલબંધ થઈ શકે. કેટલી બધી ગંદકી આમાં આવી ગઈ છે. આપણને એવું લાગે જ નહીં કે પર્સમાં આટલી બધી ગંદકી હશે. આના કારણે જ પર્સ ડલ થઈ જાય છે ને જૂના લાગવા લાગે છે. હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો જનરલી આપણે પ્રેસથી કપડાં પ્રેસ કરતા હોઈએ, પરંતુ જ્યારે આવા નવા કપડાં અથવા તો આવા કોઈ વર્કવાળા કપડાં હોય ને તેને પ્રેસ કરવા અઘરા થઈ જાય. આમાં જે વર્ક લાગેલું હોય તેના પર આ રીતે ડાયરેક્ટ આપણે પ્રેસ ફેરવીએ ને તો તેનું વર્ક ખરાબ થઈ જાય અથવા નીકળી જાય. આ રીતના વર્ક હોય જેમાં ડાયમંડ વગેરે હોય તેના પર આપણે પ્રેસ ન ચલાવી શકાય, તો તરત જ પ્રેસ પણ ખરાબ થઈ જાય અને તે વર્ક પણ ખરાબ થઈ જાય. તો તેના માટે તમે આઈડિયા કરી શકો. અહીં આપણે કોઈ પણ કાગળનો ટુકડો લેવાનો છે અને જે કપડામાં વર્ક છે તેના પર કાગળ રાખી અને ત્યાર પછી તેના પર આપણે પ્રેસ કરીશું, જેના કારણે પ્રેસ પણ ખરાબ નહીં થાય અને કપડાનું વર્ક પણ ખરાબ નહીં થાય. આ રીતે સરળતાથી કોઈ પણ હેવી કપડાં હોય, ચોલી હોય તેને તમે પ્રેસ કરી શકો છો. ખૂબ જ બેસ્ટ આઈડિયા છે. હવે આપણે નવા કપડાને ડ્રાય ક્લીનમાં કે બહાર પ્રેસ કરવા આપવાની જરૂર નથી. આ આઈડિયાથી તમે તેને પ્રેસ કરી શકો. હવે તેમાં જ આપણે બીજી ટીપની વાત કરીએ તો આ પ્રેસ જે છે તે આમ તેમ પડી રહે તો પ્રેસનો જે આ ભાગ છે તે ખરાબ થઈ જાય, જેના કારણે વ્યવસ્થિત પ્રેસ પણ ન થાય અને પ્રેસ બગડી જાય.
અને તેનો જે વાયર હોય તેમાં પણ એવું બનતું હોય કે આમ અસ્તવ્યસ્ત વાયર રહે તો વાયર તૂટી જાય અથવા તો પ્રેસમાં વ્યવસ્થિત રીતે ઇલેક્ટ્રિસિટી ન પહોંચે. તો તેના માટે તમે આઈડિયા કરી શકો. દરેકના ઘરમાં જૂના મોજા તો પડ્યા જ હોય. ક્યારેક એવું બને કે મોજાની પેર હોય એમાંથી એક મોજું ખોવાઈ ગયું હોય અથવા તો મોજા જૂના થઈ ગયા હોય. તો ત્યારે તમે આ મોજાનો ઉપયોગ કરી શકો. પહેલાં તો આ જૂના મોજામાંથી જે આ લાસ્ટિકવાળો ભાગ છે તેને કટ કરી નાખવાનું છે. ઘણી વખત આ લાસ્ટિક લૂઝ થઈ જાય તેના કારણે પણ આપણે મોજાને ઉપયોગમાં નથી લેતા. તો તેના માટે પહેલાં તો આપણે આ ઇસ્ત્રીનો જે વાયર છે તેને વ્યવસ્થિત રીતે આ રીતે સંકેલી લેવાનું છે. હવે આપણે જે મોજામાંથી લાસ્ટિકવાળી પટ્ટી કટ કરી છે તેનો અહીં આપણે રબર તરીકે ઉપયોગ કરીશું. એટલે કે આ વાયરને બાંધવા માટે ઉપયોગ કરીશું. અને આ સ્ટ્રેચેબલ હોય તેના કારણે તમે ગમે તેટલી આટી પણ તેમાં જ લગાવી શકો છો. જુઓ વાયર એકદમ સરસ રીતે સેફ થઈ ગયો. હવે આ ભાગ ઇસ્ત્રીનો ન બગડે તેના માટે આ જે મોજાનો ભાગ વધ્યો છે તેને આ રીતે ઇસ્ત્રી પર પહેરાવી શકાય છે. અને જો મોજું મોટું હોય તો આ જે વાયરવાળો ભાગ છે તેને પણ આ રીતે અટેચ કરી અને રાખી શકાય છે. તો હવે ઇસ્ત્રી વર્ષો વર્ષ સુધી ક્યારેય પણ જૂની નહીં થાય કે ખરાબ નહીં થાય. આ રીતે તમે ઇસ્ત્રીને સાચવીને રાખી શકો છો. ખૂબ જ બેસ્ટ આઈડિયા છે. જૂના મોજાથી તમે આ પ્રેસને કવર કરીને સરસ રાખી શકો છો. તો મિત્રો આશા રાખું છું આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા દરેક ગ્રુપ સાથે વિડીયોને શેર કરજો, તેમજ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો. હવે ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ.